હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું અમારી ચેનલ ચેતન વ્લોગમાં। આજની વિડીયોમાં આપણે એવી એક જગ્યા વિશે જાણીશું જ્યાં સાગરદેવ અને મહી માતાનું લગ્ન થયું હતું। તો અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો। અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, આજે આપણે જવાના છે એક પવિત્ર ધાર્મિક સ્થળ વિશે જેનું નામ છે વેરાખાડી। વેરાખાડી ગામ મહીસાગર નદીના પટ પર વસેલું છે અને આણંદથી 23 કિલોમીટર, વાસદથી ડાકોર હાઈવે તરફ 7 કિલોમીટર દૂર આવેલું છે। અહીં હિન્દુ ધર્મની અંદર પવિત્ર ગણાતી મહી નદી અને સાગરદેવનું મિલન સ્થાન આવેલું છે। તો આજના વિડીયોમાં આપણે આ બધા વિશે જાણીશું। એક દંતકથા અનુસાર મહી ઉંમરલાયક થતાં પિતાએ લગ્ન કરવા માટે સાગરદેવ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે સાગરદેવે ઠુકરાવી દેતા મહી છંછેડાઈને સમુદ્ર પુરાવા ખડક, પથ્થર, માટી, ઝાડ વગેરે લઈને ચાલી નીકળી હતી। મહીની કુમારી અને સ્વાભિમાનીપણું, નિડરતા અને સતથી પ્રભાવિત થયેલ સાગરને ભગવાન સદાશિવે બ્રહ્માંડ સ્વરૂપે સમજાવતા મહીના સ્વામણ ખાતર સાગરદેવે પોતાના કિનારાથી 45 માઇલ દૂર ચાલ્યા। તે આજનું વેરાખાડી ગામ, જ્યાં મહી અને સાગરનું લગ્ન થયું હતું। મહી અને સાગરને પવિત્ર મેળાપ કરાવવા માટે ભગવાન આશુતોષ સ્વયં પ્રગટ થયા અને મહી અને સાગરનો હસ્ત મેળાપ કરાયો। તે સ્થળે મહીસાગરની લગ્ન ચોરી તરીકે ઓળખાયું, જ્યાં ભગવાન પિનાક પાણી ધારનાથ મહાદેવ તરીકે તેના સાક્ષ્ય ભાવે આજે પણ પ્રગટ રૂપે છે। બાજુમાં ધાર નદી આજે પણ છે। ભગવાન સદાશિવ અહીં નવનાથ સ્વરૂપે રામ ટેકરી પર મહીસાગરની લગ્ન ચોરીની બાજુમાં દૈદ્યમાન છે। મહીસાગરને પુરાવા માટે હાથમાં એક મોટો પથ્થર લઈને પણ આવેલા, જે ધારનાથ મહાદેવ સુધી દરિયાદેવ સામે ચાલીને આવતા ધારનાથ પહેલા થોડો દૂર આ પથ્થર હાથમાંથી છોડી દીધેલો, જે આજે પણ હાથિયા પથ્થર તરીકે ઓળખાય છે અને પૂજાય છે। મિત્રો, આ સ્કંદ પુરાણના આધારે પણ આ પવિત્ર ધાર્મિક સ્થળનું ઘણું બધું મહત્વ છે। અહીં શનિદેવના વરદાન મુજબ શનિવારની અમાસ, સંક્રાંતિ, કાળ, સૂર્ય અને ચંદ્રગ્રહણ, રવિવાર, સોમવાર, 11 અને સોમવતી અમાસના દિવસે સ્નાન કરવાથી ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે। અહીં દેવર્ષિ નારદે પણ માન સરોવરના 10,000 ઋષિઓ સાથે વર્ષો સુધી તપસ્યા માટે આ જગ્યાની પસંદગી કરી હતી। મિત્રો, આ ક્ષેત્રમાં સ્વાદ કરવાથી પિતૃ શાંતિ થાય છે
અને દાન કરવાથી ઘણું બધું ફળ પ્રાપ્ત થાય છે એવું ભગવાન મહાદેવના વરદાન મુજબ છે. મિત્રો આ જ હતો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા લોકેશન ઉપર. ત્યાં સુધી બધાને જય માતાજી.